હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા બટેટા વડા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો. તો બટેટા વડા બનાવવા માટે મેં અહીં બોઇલ કરેલા બટેટા લીધેલ છે. તેને હવે આપણે સારી રીતે મેશ કરી લઈશું. તો હવે આપણા બટેટાનો છૂંદો બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ, 2 મોટી ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચીની પેસ્ટ ઉમેર્યા બાદ અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોવો. તો હવે આપણે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું. ત્યાર પછી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું. તો ધાણા ઉમેર્યા બાદ હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરીશું. તો હવે આપણો મસાલો છે તે સારી રીતે બની રહ્યો છે. તો થોડી જ વારમાં આપણો મસાલો બનીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી એવો મસાલો બનીને બિલકુલથી તૈયાર છે. તો હવે આપણે તેના ગોટા બનાવીશું. તો આ રીતે એક પછી એક એમ ગોટા બનાવીને તૈયાર કરીશું. તો આપણા બધા જ ગોટા છે તે સારી રીતે બની ગયા છે. ત્યારબાદ એક બાઉલ લઈશું. તેમાં 2 મોટા ચમચા ચણાનો લોટ ઉમેરીશું. ચણાના લોટ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા પછી અડધી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ હવે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. એક પણ લમ્સ ના રહે તે રીતે સારી રીતે આપણે હલાવ્યા કરીશું. તો બેટર એકદમ મીડિયમ એવું રાખીશું. વધારે પડતું ઘટ પણ નહીં અને વધારે પડતું આછું પણ નહીં. તો આપણે બેટરમાં સારી રીતે લમ્સ ના રહે ત્યાર પછી હવે આપણે તેમાં અડધું લીંબુ ઉમેરી ફરીથી સારી રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. ફટાફટથી જઈને બેલ આઇકન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો. તો આ રીતનું બેટરનું થિકનેસ રાખવાનું છે. તો હવે આપણે જે ગોટા તૈયાર કર્યા છે તે બેટરમાં સારી રીતે ઉમેરી દઈશું. એક પછી એક એમ બધા જ ગોટા બેટરમાં બોળીને હવે આપણે તેને તળી લઈશું. તો આપણું તેલ છે સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ગોટા ઉમેરી દઈશું. તો ગેસની ધીમી આંચ પર જ આપણે ગોટાને તળવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા બટેટા વડા છે તે સારી રીતે એક બાજુથી તળાઈ રહ્યા છે. તો હવે આપણે તેને પલટાવીને બીજી બાજુથી તળી લઈશું. તો 3 થી 4 મિનિટ રહેવા દેશું. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણા ગોટાનું ઉપરનું પડ છે તે ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે આપણા બટેટા વડા બનીને બિલકુલથી તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.